મહુધા શહેર ખાતે સતત 3 દિવસથી પડી રહેલ પવન સાથે વરસાદના કારણે મહુધાના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત। મહુધા શહેર ખાતે આવેલ મુસીબત નગર, તળપદાવાસ, ગાયત્રી મંદિર, રણછોડજી મંદિર, રબારીવાસ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તથા ઘરોમાં પાણી ઘૂસી જતા મુસીબત નગરના રહેવાસીઓ મુસીબતમાં મુકાયા તેમજ ત્યાંના સ્થાનિકોને પૂછપરછ કરતા અન્ય કોઈ અધિકારી તેમજ કોઈ રાજકીય પક્ષ દ્વારા અમને કોઈ સહાય કે કોઈ મદદ મળેલ નથી તેમજ કોઈ જોવા સુદ્ધા પણ આવતું નથી। અમોને ક્યાંક રહેવા જેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રજૂઆત ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવી હતી। ડાકોર રોડ ઉપર આવેલ ઉંદરિયા ભાગોળ સાંજે દીવાલ ધરાશાયી થતા બાબરભાઈ મહીજીભાઈ તળપદાની ભેંસનું મરણ થયેલ છે, બીજી ભેંસ ઘાયલ થયેલ છે। સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે। રિપોર્ટર ભરતભાઈ તળપદા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ મહુધા। અત્યારે મહુધા પટેલ ફળિયાની અંદર વિસ્તારમાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે આજુબાજુ ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। પબ્લિક હેરાન થઈ રહી છે। તો આજુબાજુની જનતાનો આપણે જવાબ લઈએ કે તંત્ર દ્વારા અહીંયા શું સેવા આપવામાં આવી રહી છે? શું અહીંયા મહુધા નગરપાલિકા દ્વારા તમને કોઈ સેવા પૂરી પાડવામાં આવી રહી છે? કોઈ સેવા નથી। 24 કલાકથી વરસાદ ચાલુ છે। નવા ફળિયામાં પાણી પણ છે, ઘરે ઘરે છોકરા પણ હેરાન થાય છે, કોઈ જોવા આવતું નથી, કોઈ પણ સરકારની કોઈ સહાય નથી એમ। તમને શું બીજે રહેવા જવા માટે કોઈ વ્યવસ્થા કરી આપી છે? અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી, વ્યવસ્થા કરી આપે તો સારું એમ। તમારી શું માંગ છે? બસ આ ખાલી છોકરાઓ સજ્જ છે અને 2 ટાઈમનું જમવાનું કે કોઈ કેવી રીતે બનાવશો અથવા કોઈની સહાય મળે તેવી આશા રાખી રહ્યા છો? જમવાનું બનાવવાનું જ નથી।